હાલો મિત્રો, તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણે અત્યારે આવી ગયા છીએ ભાંભળેશ્વર નદીએ, અને આપણે જવાનું છે ભાંભળેશ્વર મહાદેવે। તો તમે અત્યારે અહીંનો નજારો જુઓ, અત્યારે આ પાણી ભર્યું છે અને તમને દર્શન કરાવવાના છે ભાંભળેશ્વર મહાદેવના, જે મવાથી 13 કિલોમીટર જેવું થાય છે, અને ડુંડાસ અને પીપળવા એ બંનેની વચ્ચે આવેલું છે। તો અત્યારે આપણે જવાનું છે ભાંભળેશ્વર મહાદેવે, ને અત્યારે અહીંનો નજારો જુઓ કે ભાઈ જો પાણી કેટલું ભર્યું છે, ભેહું આમ સરે છે ને 3-4 જમણતા લગભગ વરસાદ એક ધારો આવે તો આપણે બ્લોક નતા નાખીએ ક્યાં। તો હવે આવા નવા બ્લોક જોવામાં તમે અમારી જોડે બના રહેજો। જુઓ અત્યારનો નજારો જુઓ તમે, તો કે જરી બતક તો હજી આવ્યા નથી કાંઈ, નકર આમાં બતક હંસ ને એવું બધું હોય છે। હા, ઉપર સેકન્ડ બતાવો। જુઓ તો તમને કેવો લાગ્યો નજારો। તો આપણે જવાનું છે ભાંભળેશ્વર મહાદેવે, જે અમે લગભગ ડુંડાસ ભણતા ને ત્યારે વનભોજન કરવા અમને સાહેબ ના લઈ જતા કે ભાઈ ઘરેથી હવના ટિફિન લેતા આવજો, કાલે આપણે જવાનું છે ભાંભળેશ્વર મહાદેવે। અને અમે લોકો હાલીને આવતા ના, અને ના બધાને સાહેબ જમાડતા પોતાના ટિફિન લાવી એટલે ઘણા વર્ષ થઈ જાય। તો આપણે તમને બધાને દર્શન કરાવી ભાંભળેશ્વર મહાદેવના। તો આપણે હાલો જઈએ ભાંભળેશ્વર મહાદેવ। હાલો તો મિત્રો, આપણે ફાઇનલી જઈએ છીએ ભાંભળેશ્વર મહાદેવે, અને અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો। અત્યારે અમે ગાડીમાંથી બેસી ગયા છીએ અને અમે જઈએ છીએ અત્યારે ભાંભળેશ્વર મહાદેવ। હાલો તો આપણે જ્યારે જઈએ છીએ મહાદેવના મંદિરે, અને કોમેન્ટમાં મહાદેવ હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા। કોમેન્ટ આપણે વિડીયોમાં બહુ ઓછી પડે છે, તો કોમેન્ટ તમે કરો હર હર મહાદેવ, બરાબર। તો આપણે જઈએ છીએ અત્યારે મહાદેવના મંદિર પર। ઓલરેડી આપણે પૂગી ગયા છીએ ભાંભળેશ્વર મહાદેવના ગેટ પાસે, ને આ છે ભાંભળેશ્વર નદી। તો ભાઈ ભાંભળેશ્વર નદી છે એમાં જરીક તમે કેમેરો મારી દો, ને આપણે હવે જઈએ છીએ મંદિરની અંદર ભાંભળેશ્વર મહાદેવના દર્શન કરવા। તો આ ગેટની અંદર આવો એટલે આ છે મોટું ગ્રાઉન્ડ, તમે જોઈ શકો છો। આમાં મોટું બધું ગ્રાઉન્ડ છે, ને આ છે બાપુનો આશ્રમ, ભારતી બાપુનો આશ્રમ છે, ને એક્ઝેક્ટ એની સામે મંદિર છે। તો હાલો આપણે જઈએ છીએ મંદિરના દર્શન કરવા। આ છે અમારા મિત્ર આમાં ભાઈ કેમેરો મારજો, તમે ભાઈ પગે લાગીને વહી જાય। હા, તો અમે બાકી છે, અમે જઈ આવી। હર હર મહાદેવ। તો મિત્ર, આ છે ભાંભળેશ્વર મહાદેવ, અને મહાદેવના દર્શન કરી લો। કેશેલ શુંગ સમ વિશાલ જટા જૂટી ચંદ્ર ભાલ ગંગતી તરંગ માલ વિમલ નીર ગાંજે, એ લોચન કઈ લાલ લાલ ચંદન કી ખોરી બાર કુમકુમ સિંદૂર ગુલાલ ભ્રપટી વરસાજે। તો આવા મહાદેવના દર્શન કરવા ભાઈ અમે આવ્યા છીએ, અને તમે પણ આવજો ભાંભળેશ્વર મહાદેવે। હાલો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરની સામે, જે આપણે ભાઈ ગામના જે ભક્તો બેઠા છે, તો આપણે એની પાસે મંદિરની માહિતી જાણીએ કે આ શિવલિંગ કેટલા વર્ષ પહેલાનું છે, અને અહીંયા કોણ કોણ સાધુ થઈ ગયા છે, કોની સમાધિ છે। તો ગામજનો પાસે જાણીએ કે ભાઈ અહીંયા કોણ સાધુ છે અને ક્યાં બાપુની સમાધિ છે। તો વિગતવાર રીતે આપણને સમજાવશે। તો જય મહાદેવ। તો આપણે દાદાને વિગતવાર પૂછી, ભાઈ આ જગ્યાની માહિતી આપશે દાદા। તો દાદા, આ જગ્યા વિશે થોડીક અમને માહિતી આપો। જો આ જગ્યા વિશે, જગ્યા તો બહુ પુરાણી છે, ઠેઠ કૃષ્ણ ભગવાન અહીંયા કનકાપુરી માગું લઈને આવ્યા ને,
ઈ સમયનું ઠેઠ ગોરદાદા ભૂદેવ આવ્યા એની સ્થાપના કરેલી છે આ. હા એટલે 400 વર્ષનું બોલાવવામાં આવે છે. 400 વર્ષ, હા 400 નહીં પણ એને 4000 વર્ષ થયા છે. હા હા પછી હવે અને ઈ પછી અહીં એક પેલા હાવ પ્રથમ જગગર બાપુ કરીને અહીં રહેતા. હા હા ઈ સેવા પૂજા કરતા હા સંસારી બાપુ. સંસારી ઈ પછી જ્યાં પછી આવ્યા ભારતી બાપુ. ભારતી બાપુ, અત્યારે ભારતી આશ્રમ લખેલું છે. હા ભારતી બાપુ આવ્યા પછી ભારતી બાપુ અહીંયા 8-9 વર્ષ રહ્યા. 8-9 વર્ષ. તો એનો ધૂણો છે એની રૂમ છે. હા પછી આવ્યા સગ્રામગીરી બાપુ. હા ઈ પણ ઘણા વર્ષો અહીંયા રહ્યા ને પછી એની તો અહીંયા સમાધિ પણ છે. અત્યારે સમાધિ છે કોની? સગ્રામગીરી બાપુ. અત્યારે સગ્રામગીરી બાપુની સમાધિ છે. તો ભારતી બાપુ નો ધૂણો છે. ભારતી બાપુનો ધૂણો છે. ભારતી બાપુ હાલ એની સમાધિ ક્યાં? એને વીજળી બારા. ભારતી બાપુની સમાધિ છે વીજળી બારા. તો આગળના વિડીયામાં અમે તમને વીજળી બારા પણ લઈ જાઉં અને એના પણ દર્શન કરાવશું. તો આ છે ગામના મોટા પીપળવાના. તમારું નામ શું? બુદ્ધાભાઈ. આ છે મોટા પીપળવાના બુદ્ધાભાઈ. તમે? મોટા પીપળવાના બાપભાઈ. આ છે મોટા પીપળવાના બાપભાઈ ને દાદા. તમે? હા મોટા પીપળવાના દાદા છે. અને અમે તમારા હગા થઈ. તમે બધી બહુ સારી માહિતી આપી છે, સરસ રીતે સમજાય એવી. તો આપણે જઈએ છીએ અત્યારે ધૂણાના દર્શન કરવા. સગ્રામ બાપુના ધૂણે ને ના તમને સમાધિ પણ બતાવી ને. હા હાલો તો આપણે જઈએ છીએ ધૂણે. આ છે ભાંભળેશ્વર મહાદેવ અખંડાનંદ ભારતી બાપુ આશ્રમ. ઓમ નમો નારાયણ. તો આપણે હાલો તમને દર્શન કરાવીએ. ચાલો તો આપણે જઈએ છીએ ભારતી બાપુના ધૂણે. તો આપણે અંદર જઈને પછી માહિતી લઈએ. તો આવો ધૂણે જઈએ છીએ. આ છે ભારતી બાપુનો ધૂણો. અને બાપુ પાસે આપણે થોડીક માહિતી લઈ. થોડીક ફોન બંધ કરી. તો આ છે ધૂણો, ભારતી બાપુનો ધૂણો છે. હા ભારતી બાપુ. અખંડાનંદ ભારતી બાપુ. તો એના વિશે થોડીક અમને માહિતી આપો ને. હા એનો ધૂણો છે રામ ને આપણે સેવા પૂજા કરીએ. તમે સેવા પૂજા કરો છો. તમારું શું ગામ? અમારું મોટા પીપળવા ગામ. મોટા પીપળવા. તમારું નામ? મારું નામ ભગત. ભગત. ભાઈ મોટા પીપળવાથી છે ને ભગત છે. અને અહીંયા આમ તો ગુરુજીએ નામ પાડેલું છે ભક્ત શિરોમણી. ભક્ત શિરોમણી તમારું નામ પાડેલું. તો બહુ સારું કહેવાય, તમે સેવા પૂજા કરો છો. તો અત્યારે હાલ આ બાપુ ક્યાં? અત્યારે એ બાપુ સમાધિમાં દેવ થઈ ગયા. તો બાપુની સમાધિ વીજળી બારા. વીજળી બારા. તો આપણે જેમ વાત કરી એમ કે આપણે વીજળી બારાનો પણ આપણે એક બ્લોગ બનાવશું. ને આ છે વીજળી બારા એની સમાધિ છે બાપુની. ને આ છે અખંડાનંદ ભારતી બાપુ. ઈ હાલ ક્યાં? દેવ થઈ ગયા. બે બાપુ દેવ થઈ ગયા. બે એક જ ફોટા છે. એક જ બાપુ. એક જ બાપુ ભારતી બાપુ. જે ફોટા છે 5 એક જ બાપુ. તો નહીં બરાબર છે. તો આપણે બાપુના જે વાત કરવાની વાત થઈ ગઈ છે. તો આપણે જઈ ટીણી બાપુની સમાધિએ જઈ. તો ચાલો જઈ ટીણી બાપુના સમાધિ. તો ધૂણાની બહાર આવો એટલે આ જો વડલો છે. આ વડલો પણ બહુ જૂનો હોય એવું લાગે. જો વડવાયું એની ઠેઠ જમીનમાં ઉતરી ગઈ છે. ને તમે આ જો આ દ્રશ્ય જોવો, તમે આ નજારો જોવો. આ વડલો ભાઈ બહુ જૂનો હોય એવું લાગે છે. ને ખરેખર આવો મેં ચેક જોયો છે પણ ક્યાં ગઢડા જોયેલો છે. તો તમને એક ગઢડાનો પણ બ્લોગ બનાવશું આપણે, જે પિંગલેશ્વર તરીકે ઓળખાય છે. તો ના પણ દરિયામાં શિવલિંગ છે. તો આપણે ના પણ જાવું. તો અત્યારે જઈએ છીએ આપણે ટીણી બાપુના સમાધિએ. ચાલો તો આપણે આવી જશે ટીણી બાપુની સમાધિએ. ને આ છે ભાઈ ટીણી બાપુની સમાધિ. તો ભાઈ તમે અંદરનું દરેક લઈ લેજો. આ છે ટીણી બાપુની સમાધિ. આવા નવા બ્લોગ જોતા રહેજો. અને અમારા બ્લોગમાં તમે હર હર મહાદેવ લખતા રહેજો. કોમેન્ટ જરૂર કરજો. ઓલરેડી આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો
એ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો અમે અત્યારે આખી જગ્યા બતાવી દઈએ છીએ. તો તમે અમારા વિડીયોમાં આમ કન્ટિન્યુ રહેજો અને ચેનલને સપોર્ટ કરજો.